ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારે શેર કરીશ સમોસા. એના માટે 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સમોસા બનશે. આજે બનાવીશું અમે. આપણું તેલ ગરમ થઈ જાય તેનામાં આપણે 2 લીલા મરચા લીધા છે, એ ઉમેરીશું. અને આપણી મરચા સારી રીતે પાકી ગયા છે. હવે એનામાં આપણે નાખીશું બટેકા બાફેલા અને એને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે. થોડુંક તેલ નાખીને આપણે બનાવીએ એનાથી બહુ સારા બને છે. મસાલો થોડોક તમે વઘારો, બહુ ટેસ્ટી બને છે. તો મિક્સ થઈ ગયું છે. હવે એનામાં આપણે જે રોટીનો જે મસાલો આવે છે એ આપણે એનામાં ઉમેરીશું. એનામાં વધુ મસાલો હોય છે એટલે આપણે બીજો કાંઈ ઉમેરવાની જરૂર ના પડે અને ઘણી બધી ઝંઝટ પણ ના થાય. અને એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એનામાં થોડાક આપણે વટાણા ઉમેરીશું અને એને મિક્સ કરી નાખીશું. તીખું પસંદ હોય તો એ પ્રમાણે તમે મસાલા ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ. સ્વાદ અનુસાર એનામાં મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું. 1 ચમચી જેટલું આપણે એનામાં હળદર ઉમેરીશું અને લાલ મરચા નથી ઉમેરવાના, કેમ આપણે તીખા મરચા લીધા છે અને રોટીનો જે મસાલો હોય છે એ પણ તીખો હોય તો એનાથી આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, મસાલો થઈ ગયું છે તૈયાર. થોડાક આપણે એનામાં લીલા ધાણા ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું. તો ઘણી બધી ઝંઝટ નથી થતી અને આવી રીતનું ટેસ્ટી સ્વાદિષ્ટ મસાલો સમોસાનું થઈ જશે તૈયાર. તો આપણે મિક્સ કરી નાખ્યું છે ફ્રેન્ડ્સ. હવે એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું. ત્યાં સુધી આપણે સમોસાની તૈયારી કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે સમોસાનો આટો બાંધી લીધો છે. એનામાં આપણે મેદાનો આટો કટોરી લીધો તો અજમો, મીઠ અને આનામાં આપણે 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેર્યું. ઘી ના હોય તો તમે એનામાં તેલ પણ ઉમેરી શકો છો. આવી રીતના આપણે લોટ બાંધી લીધો છે. હવે એને આપણે ગોળ કરી નાખીશું. આવી રીતના આપણે ગોળ કરીને હવે એને બેલી નાખો. આવી રીતે આપણે લાંબુ બેલું સમોસા માટે તમે આવી લાંબુ બેલી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે કરી લીધું છે. હવે એને આપણે આવી રીતના, તો ફ્રેન્ડ્સ, આપણે વચમાંથી આવી રીતના કાપી લીધું છે. હવે એને આપણે 2 સાઈઝ આવી રીતે પાણી લગાવીશું અને 2 સાઈઝે થોડું આવી રીતના, તાકી સારી રીતે સમોસાનો જે આટો છે એ સારી રીતે ચપકે. આવી રીતના ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આવી રીતના હજી આપણે બીજી બાજુ આવી રીતના ગોળાઈમાં લગાવી નાખીશું અને આવી રીતના આપણે ચપકા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે ને આપણે આવી રીતના, હવે એનામાં આપણે મસાલો ભરીશું. 2 ચમચી જેટલો આપણે એનામાં મસાલો ભરીશું. આપણે દબાવશું તાલાને અને પછી આવી રીતની ગોળની સાઈડમાં ફરીથી આપણે પાણી કાઢીશું આવી રીતે અને આવી રીતના આપણે ભેગા. હવે એને તાળી નાખીશું ફ્રેન્ડ. તમે જોઈ શકો છો. હવે એને આપણે તાળી નાખીશું. બધા આપણે બનાવી લેશું, પછી એને આપણે તાળી. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે જે સમોસા આપણે બનાવી લીધા છે એ આપણે એનામાં ઉમેરી. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમારા ઘરમાં તમે આવી રીતના ટ્રાય જરૂર કરજો. હવે એને આપણે તાળી. એક બાજુ સારી રીતે પાકી જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આપણે એક બાજુ સારી રીતે પાકી ગયા છે અને બીજી બાજુ આપણે પલટાવી નાખ્યા છે. થોડા બ્રાઉન થશે તો તમે સમજી જજો કે આપણા સમોસા થઈ ગયા છે તૈયાર. તો તમે જોઈ શકો છો, ટેસ્ટી, સ્વાદિષ્ટ, ક્રિસ્પી સમોસા. ઘણું બધું સમય નથી લાગતું અને જલ્દી બની જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. તો તમે જોઈ શકો છો, સારી રીતે પાકી ગયા છે. આવી રીતના બ્રાઉન કલર થઈ ગયું છે. તો બિલકુલ તૈયાર. આવી રીતના સમોસા ટેસ્ટી અને સ્વાદિષ્ટ. જો તમને સારું લાગે સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.